નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોશું ટોપિક છે કેપેસિટરનું શ્રેણી જોડાણ. કેપેસિટર ઇન સિરીઝ. કેપેસિટરનું શ્રેણી જોડાણ જોવાનું છે આપણે. તો આમાં આકૃતિમાં દર્શાવ્યું છે આપણે બે કેપેસિટર લીધા છે, એક C1 અને એક C2. હવે આ બંને કેપેસિટર શ્રેણી જોડાણમાં જોડાયેલા ક્યારે કહેવાય તો એ વસ્તુ આપણે જોવાની છે. તો C1 કેપેસિટર છે, C12 C2 અને બે એની પ્લેટ આપણે C1 કેપેસિટર હોય એની બે પ્લેટ હોય, એક ધન પ્લેટ અને એક ઋણ. એવી રીતે C2 હોય કેપેસિટર એની બે પ્લેટ હોય, ધન અને ઋણ. તો શ્રેણી જોડાણમાં જ્યારે જોડવા હોય ત્યારે બે કેપેસિટરને બાજુમાં મૂકવાના અને C1 ની જે ઋણ પ્લેટ હોય એ C2 ની ધન પ્લેટ સાથે જોડવાની. C2 જે છે C1 ની ઋણ પ્લેટ જે C2 ના ધન પ્લેટ સાથે જોડાય એવી રીતે બંનેને બાજુમાં ગોઠવવાના. હવે અને આ બે પ્લેટનો ઋણ C1 નો ઋણ જે ભાર છે, ઋણ વિદ્યુત ભાર એ પ્લેટ અને C2 નો જે ધન વિદ્યુત ભાર છે એ પ્લેટ, એ બંને જોડે આપણે. અને પછી બેટરી સાથે બેટરીનો ધન વિદ્યુત ભાર C2 પ્લેટના ઋણ પ્લેટ સાથે બેટરીનો ઋણ ધ્રુવ C1 ના ધન સાથે. શું કરવાનું છે આપણે? બે કેપેસિટર લેવાના છે, C1 અને C2. C1 અને C2 ને કેપેસિટર બે આપણે લીધા છે અને નામ આપે છે C1 અને C2. બંને કેપેસિટરને બાજુમાં એવી રીતે ગોઠવવાના કે જે પહેલું કેપેસિટર હોય C1 કેપેસિટર એ આપણું પહેલું કેપેસિટર છે, તો જે એની ઋણ પ્લેટ હોય, ઋણ પ્લેટ જેમાં જે પ્લેટમાં ઋણ વિદ્યુતભાર હોય એ ઋણ પ્લેટને C2 ની ધન પ્લેટ સાથે જોડવાનું છે. શું કરવાનું છે? C2 ની ધન પ્લેટ સાથે જોડવાનું છે. ત્યારબાદ બંને કેપેસિટરને આપણે બેટરી સાથે જોડી દેવાના છે અને બેટરી સાથે જોડીએ તો બેટરીનો જે વોલ્ટેજ છે એ કેટલો છે? V જેટલો છે. બેટરી છે આપણી બેટરી કેટલા વોલ્ટેજની છે? V વોલ્ટેજ જેટલી છે એટલે બેટરીનો વોલ્ટેજ V છે. અને V વોલ્ટેજ ધરાવતી બેટરીને આપણે બેટરીનો ઋણ ધ્રુવ હોય, બેટરીનો જે ઋણ છેડો એની સાથે આપણે કેપેસિટર બીજાનો ઋણ છેડો જોડેલો છે અને બેટરીનો ધન છેડો અને કેપેસિટર C1 નો પહેલા કેપેસિટરનો ધન પ્લેટ એ બંનેને એક સાથે જોડેલા છે. ફરીવાર સમજાવું, જોઈ લેજો હજી એકવાર. બે કેપેસિટર લીધા છે C1 C2. C1 ની કઈ બાજુ લીધી આપણે? ઋણ વિદ્યુતભાર વાળી બાજુ અને C2 ની ધન વિદ્યુતભાર બાજુ. એટલે C1 C2 કેપેસિટરને એવી રીતે ગોઠવવાના બે કેપેસિટરને કે એકની ઋણ બાજુ અને એકની ધન બાજુ, એકની ઋણ પ્લેટ અને ધન પ્લેટ બંનેને એક સાથે આપણે જોડી શકીએ. એવી રીતે બે કેપેસિટરને આપણે ગોઠવેલા છે અને બંને કેપેસિટરને આપણે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટ V ધરાવતી બેટરી સાથે જોડાયેલા છે અને બેટરીનો ઋણ ધ્રુવ છે એ કેપેસિટર 2 C2 ની ઋણ પ્લેટ સાથે જોડાયેલો છે અને બેટરીનો ધન ધ્રુવ છે એ C1 ની ધન પ્લેટ સાથે જોડેલો છે. તો આ એક આપણે શ્રેણી જોડાણમાં જોડાયેલું કહી શકીએ. આ શ્રેણી જોડાણ ધરાવતા બે કેપેસિટર આપણે જોડેલા છે એમ કહી શકીએ. એવું જરૂરી નથી બે જ કેપેસિટર જોડવા, આપણે જોડવા એટલે જોડી શકીએ C1 C2 C3 C4 છેક Cn સુધી. એટલે તમારે જેટલા કેપેસિટર જોડવા એટલા તમે જોડી શકો છો. C1 છે C2 આપણે અહીંયા બે કેપેસિટર લીધા છે, તમારે ત્રણ જોડવા તો ત્રણ પણ જોડી શકો. ત્રણ કેપેસિટર જોડી તો શું થાય? C1 C2 ને C3. તો અહીંયા હજી એક કેપેસિટર આવી જાય. હવે તમે જોવો છો કે બંનેનું કેપેસિટર C1 અને C2 છે. હવે આપણે બેટરી જોડી છે એટલે બેટરી જોડી એટલે બેટરીમાંથી શું નીકળે? વિદ્યુતભાર નીકળશે. બેટરીમાંથી નીકળતો Q વિદ્યુતભાર ધન બાજુથી બેટરીના ધન છેડામાંથી નીકળતો Q વિદ્યુતભાર C1 કેપેસિટરના ધન પ્લેટ પાસે જશે. ક્યાં જશે? C1 ના ધન પ્લેટમાં. બેટરીનો જે ધન વિદ્યુતભાર છે ત્યાંથી શું નીકળશે? વિદ્યુતભાર. આપણે 20 વોલ્ટ જેટલી બેટરી લીધી છે તો 20 વોલ્ટ જેટલી બેટરી ધરાવતા બેટરીમાંથી Q જેટલો વિદ્યુતભાર નીકળીને ધન છેડામાંથી Q જેટલો વિદ્યુતભાર નીકળીને
C1 ની ધન પ્લેટમાં જશે. ક્યાં જશે? C1 ની ધન પ્લેટમાં. હવે આપણે C1 C2 બંને કેપેસિટર જોડેલા છે, તો જેટલો વિદ્યુતભાર Q છે C1 માં દાખલ થયો એટલો જ વિદ્યુતભાર આ જોડેલા છે ત્યાંથી એના મારફતે જે Q વિદ્યુતભાર જેટલો C1 માં દાખલ થયો એટલો જ વિદ્યુતભાર તે C2 માં જશે. અહીંથી જો આપણે V બેટરી છે, V માંથી Q વિદ્યુતભાર, કેપિટલ Q વિદ્યુતભાર C1 માં દાખલ કર્યો, C1 માંથી C1 ને C2 જોડેલા હોવાથી જેટલો C1 માં દાખલ થયો એટલો જ શેમાં જશે? C2 માં. અને C2 માંથી બહાર નીકળીને C2 ને આપણે પાછો ક્યાં જોડેલો છે? તો કે C2 નું જે ઋણ વિદ્યુતભાર પ્લેટ છે એ પાછી બેટરીના ઋણ છેડા સાથે જોડેલ છે, તો જેટલો C2 માં દાખલ થયો એટલો જ પાછો નીકળીને Q વિદ્યુતભાર બેટરીના ઋણ છેડામાંથી પાછો આવી જશે. તો તમે જોશો અહીંથી જેટલો Q વિદ્યુતભાર ગયો એટલા જ પ્રમાણમાં ત્યાંથી બહાર નીકળો, તો અહીં Q છે વિદ્યુતભારની જે વેલ્યુ છે કેવી રહી? સમાન. જ્યારે આપણે બેટરીમાંથી Q વિદ્યુતભાર આપ્યો એટલો જ C1 માં ગયો, એટલો જ C2 માં ગયો, અને C2 માંથી પાછો નીકળીને એટલો જ પાછો બેટરીમાં આવી ગયો. અહીંયા માર્ગ કેટલો? એક જ માર્ગ છે. Q વિદ્યુતભારને વહન કરવા માટેનો માર્ગ એક જ છે અને તે સમાન છે. અહીંયા કહી શકીએ વિદ્યુતભાર સમાન જ રહ્યો, કેમ કે જેટલો આપણે બેટરીમાંથી કાઢ્યો, માનો કે બેટરીમાંથી આપણે C1 માં નાખ્યો, C1 માંથી દાખલ થઈને C2 માં આવ્યો, C2 માંથી દાખલ થઈને પાછો બેટરીના ઋણ છેડા પાછો બેટરીમાં આવી ગયો. તો આજે આખું જે Q એ ગતિ કરી આખી જે Q વિદ્યુતભાર વહન પામ્યો તે તેટલા પ્રમાણમાં રહ્યો છે, એમાં કઈ વધારો ઘટાડો થયો નથી, નવો કાઈ નથી થયો. એટલે એક વસ્તુ આપણે યાદ રાખવાની કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બે વસ્તુ છે, એમાં બે વસ્તુ એકદમ અલગ હશે અને એક વસ્તુ સમાન હશે. તો ત્રણ વસ્તુ હોય પણ જોઈ લઈએ આપણે આગળ. વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V. તો આ બે કેપેસિટર છે અલગ અલગ, તો બંનેનો કઈક વિદ્યુત સ્થિતિમાન હશે. તો બે કેપેસિટર છે તો બંનેનો સ્થિતિમાન આપણે દર્શાવવો હોય તો C1 નો વિદ્યુત સ્થિતિમાન આપણે સ્થિતિમાન V1 વડે દર્શાવીએ, C2 નું વિદ્યુત સ્થિતિમાન C2 વડે દર્શાવ્યું છે. તો આપણને આખા કેપેસિટરની શ્રેણી જોડાણની રચના કરીને ત્રણ વસ્તુ મળી. C1 C2 એટલે બંનેનો કેપેસિટન્સ, Q એટલે વિદ્યુતભાર અને V એટલે વિદ્યુત સ્થિતિમાન. તો તમે જોઈ શકો છો કે આમાં શ્રેણી જોડાણ હોય ત્યારે છે ને Q હોય સમાન રહે છે અને C અને V બદલાતા રહે છે, બે અલગ હોય છે. તમે જોવો છો C1 અને C2 અહીંયા બે અલગ છે અને V1 અને V2 બંને અલગ છે. પણ Q વિદ્યુતભાર જેટલો દાખલ થયો એટલો બહાર નીકળ્યો, Q વિદ્યુતભાર એનો રહ્યો છે. એટલે આપણે કહી શકીએ કે શ્રેણી જોડાણમાં C અને V અલગ હોય છે પણ Q હંમેશા સમાન હોય છે. એવી રીતે જ્યારે સમાંતર જોડાણની વાત કરીએ તો સમાંતર જોડાણમાં C અને Q બે અલગ હોય છે અને V એટલે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. એટલે શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણમાં બંનેમાં બે રાશિ હંમેશા અલગ હોય છે અને એક રાશિ હંમેશા કેવી? સમાન હોય છે. ત્રણ રાશિ આપેલી છે C, Q ને V, એમાંથી શ્રેણી જોડાણ છે તો એમાં બે રાશિ હંમેશા અલગ હોય છે અને એક રાશિ સમાન હોય છે. તો શ્રેણી જોડાણમાં બે રાશિ કઈ અલગ છે? C અને V અલગ છે અને જે Q છે એ સમાન છે. એવી રીતના જ્યારે સમાંતર જોડાણની આપણે વાત કરશું તેમાં બે રાશિ અલગ હશે અને એક રાશિ સમાન હશે. તેમાં પણ બે રાશિ અલગ C અને Q હશે અને સમાન રાશિ હશે V હશે. તો આપણે અહીંયા અત્યારે પેલા કેપેસિટરનું શ્રેણી જોડાણની વાત કરીએ તો આ જે આખી પ્રોસેસ છે એને શું કહેવાય? શ્રેણી જોડાણ કહેવાય. એટલે બે કેપેસિટરને આપણે શ્રેણી જોડાણમાં જોડેલા છે એમ કહી શકીએ. હવે C1 નું વિદ્યુત સ્થિતિમાન આપણને કેટલું મળ્યું? V1. C2 નું વિદ્યુત સ્થિતિમાન V2. કેમ કે અહીંયા આપણને કેપેસિટર આપે છે અને વિદ્યુતભારનું વહન કરે એટલે આપણને બંને કેપેસિટરનું અલગ વિદ્યુત સ્થિતિમાન મળશે, કેમ કે આપણી પાસે બે કેપેસિટર છે. તો બંનેનું સ્થિતિમાન કેટલું છે? એકનું V1 એકનું V2. તો C1 નું વિદ્યુત સ્થિતિમાન V1, C2 નું વિદ્યુત સ્થિતિમાન V2. તો પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવો પડશે V1 અને V2 નો. તો અહીંયા બંને સરખા છે, સમાન છે. બંનેનો વિદ્યુતભાર કેવો છે? બંનેનો સમાન વિદ્યુતભાર ધરાવતા બે અલગ કેપેસિટર છે, બીજું કાંઈ નથી. સમાન વિદ્યુતભાર ધરાવતા V1 અને V2 એમ બે અલગ કેપેસિટર છે. સમાન વિદ્યુતભાર હોય તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં વિદ્યુત સ્થિતિમાનનો શું થાય? સરવાળો. તો વિદ્યુત સ્થિતિમાનનો પરિણામી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જોઈએ તો V બરાબર V1 V2. તો આપણી પાસે વેલ્યુ કઈ છે? V1 ની Q કુલ વિદ્યુતભારના છેદમાં
જે કેપેસિટર છે તો q ના છેદમાં c1 v2 નું q ના છેદમાં c2 કેમ કે વિદ્યુત સ્થિતિમાન આપણે ક્યાં મળે છે c1 કેપેસિટર અને c2 કેપેસિટર આગળ અને કેપેસિટર માંથી વહેતો વિદ્યુત ભાગ શું છે કેપિટલ Q તો આપણે શું કરશું q ના છેદમાં c1 q ના છેદમાં c2 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધો આપણે હવે આ બે કેપેસિટર છે શ્રેણી જોડાણનું આપણે મુખ્ય શું કારણ ક્યાં ઉપયોગ લાગે કે બે કેપેસિટર માંથી આપણે ગમે એક કેપેસિટર જોતું હોય ત્યારની વાત છે એટલે માનો કે આપણને બે કેપેસિટર આપ્યા છે તો બે કેપેસિટરની જેટલી વેલ્યુ છે એ આપણને એક કેપેસિટરમાં મળી જતી હોય તો આપણે બે કેપેસિટર ખોટા લેવા નહીં તો ત્યારે કોનો ઉપયોગ થાય આનો થાય શ્રેણી જોડાણ એટલે બે કેપેસિટરની જગ્યાએ એક જ કેપેસિટર મૂકવું હોય કે જેનું વિદ્યુત સ્થિતિમાન V હોય અને કેપેસિટન્સ C હોય આપણને જે મળ્યું એ જ છે વિદ્યુત સ્થિતિમાન C હોય અને કેપેસિટન્સ C હોય એવું બે કેપેસિટરની જગ્યાએ આપણે એક કેપેસિટર મૂકવું હોય ત્યારે આપણે શ્રેણી જોડાણ લઈ શકીએ તો C1 અને C2 નું પરિણામી કેપેસિટન્સ C હોય તો આ જે C1 અને C2 આપણને બે કેપેસિટર છે આપણે માનીએ કે એનું કેપેસિટન્સ છે આપણને બંનેનું મળે છે બંનેનું કેપેસિટન્સ એક જ મળવાનું છે ને C ખાલી બંનેનું કેપેસિટન્સ શું છે C હોય તો આપણે શું થાય C બરાબર QE થાય C બરાબર શું થાય QE થાય પણ આપણે તમે જોયું છે આપણે V ને અહીંયા સૂત્રનો કરતા બનાવી દઈએ કેમ કે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધો છે તો V ને સૂત્રનો કરતા બનાવીએ તો શું મળે V ના બરાબર Q ના છેદમાં C V બરાબર Q ના છેદમાં C આપણને મળે હવે આ જે V છે આપણને V બરાબર મળ્યું આ તો આપણે Q ના છેદમાં C1 Q ના છેદમાં C2 લખ્યું છે ને એ આવી રીતના મળે તો હવે આપણું જે સૂત્ર છે V Q ના છેદમાં C1 Q ના છેદમાં C2 એમાં જે V છે V બરાબર આપણે શું લીધું અહીંયા Q ના છેદમાં C તો આ જે સૂત્ર આપણને મળ્યું એમાં સૂત્ર V Q ના છેદમાં C1 Q ના છેદમાં C2 એમાં V બરાબર આપણે શું લખશું Q ના છેદમાં C તો હવે આ સમીકરણ અહીંયા આપણે મૂક્યું છે V Q ના છેદમાં C1 Q ના છેદમાં C2 પણ V ની જગ્યાએ આપણે મૂકશું Q ના છેદમાં C એટલે Q ના છેદમાં C બરાબર Q ના છેદમાં C1 Q ના છેદમાં C2 હવે આમાં બે Q છે એને કોમન કાઢી લઈએ તો શું થશે Q 1 C1 1 પર 1 C2 Q કેન્સલ કેમ કે આ બાજુ એક Q છે અને આ બાજુ કોમન કાઢીને આપણે Q મળ્યો Q કેન્સલ તો શું વધશે 1/C બરાબર 1/C1 1/C2 શું વધશે 1/C બરાબર 1/C1 1/C2 લસા લઈએ તો C2 ને અહીંયા ગુણીને C1 છે તે અહીંયા C1/C2 માં ગુણાય અને C2 છે 1/C1 ના 1 માં ગુણાય એટલે 1/C બરાબર શું થાય C2 C1 ના છેદમાં C1 C2 હવે 1/C છે અને આપણે બદલાવી નાખીએ હવે C ને ઉપર લઈ લઈએ તો C બરાબર C1 C2 ના છેદમાં શું થઈ જાય C C2 1/C ના બરાબર C2 C1 અને છેદમાં C1 C2 હતું તેને આપણે ઉલટાવી નાખ્યું C બરાબર C ને ઉપર લઈ લીધો અને 1 ને નીચે લીધો તો શું લખાય C બરાબર C1 C2 ને છેદમાં C1 C2 આ ઉલટાવ એટલે આ આપોઆપ ઉલટાવી નાખવાનું તો આપણને મળે શ્રેણી જોડાણનું કેપેસિટર શું મળે C C1 C2 ના છેદમાં C C2 હવે તમને એક વસ્તુ કહી દઉં કે શ્રેણી જોડાણમાં આપણે બે કેપેસિટર લીધા આપણે હજી 3 લેવા હોય તો લઈ શકીએ એવી રીતે તમારે જેટલા કેપેસિટર લેવા હોય લઈ શકીએ અને જેનું કેપેસિટન્સ મળે ને એ આપણે લીધેલા કેપેસિટરના ઓછામાં ઓછા કેપેસિટરના મૂલ્ય કરતાં પણ ઓછું મળે એટલે માનો કે આપણે બે કેપેસિટર જોઈન્ટ કરેલા છે અહીંયા આપણે બે કેપેસિટર લીધા છે તો આ બે કેપેસિટરમાંથી જે કેપેસિટરનું મૂલ્ય ઓછું હોય એટલે કેપેસિટન્સ જેનું ઓછું હોય એના કરતાં પણ ઓછો આપણને શેનો એ બંને કેપેસિટરનો C કેપેસિટન્સ મળે એટલે અહીંયા જે બે કેપેસિટર આપે છે એમાંથી જેનું મૂલ્ય ઓછું હશે એના કરતાં પણ ઓછું એ બંને કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય મળશે એટલે આ જે C હશે એ C1 C2 કરતાં ઓછા હશે ઓછા મૂલ્યમાં હશે એનું આપણે ઉદાહરણ જોવું હોય તો જોઈ લે આપણને C1 ની વેલ્યુ 2 ફેરાડે આપી છે C2 ની 2 ફેરાડે આપી છે આનું શ્રેણી જોડાણમાં આપણે
જોવું હોય તો શ્રેણી જોડાણમાં મૂકીએ આમાં C બરાબર C1 + C2 તો આપણું સૂત્ર શું છે 1/C બરાબર 1/C1 + 1/C2 તો આમાં કિંમત મૂકીએ બે કેપેસિટર છે કેપેસિટર કેટલા છે અહીંયા બે છે C1 અને C2 ને વેલ્યુ કેટલી આપી છે આપણને 2 2 * 2 તો 1/2 + 1/2 2 એકા 2 2 એકા 2 નીચે શું છે 2 દુ 4 અને 2 + 2 કરીએ તો શું આનું થતું બાબત 4/4 તો 4 4 કેન્સલ 1 મળ્યો તો આપણને 1/C કેટલું મળશે 1 કેટલું મળ્યું 1 એનું આપણને કેપેસિટન્સ છે કેટલું મળ્યું 1 ને આપણે C1 C2 બે કેપેસિટરના મૂલ્ય કેટલા છે 2 ફેરાડ અને 2 ફેરાડ તો આ બંને કરતા એનું જે મળેલું કેપેસિટન્સનું મૂલ્ય કેટલું મળ્યું 1 ઈ બંને કરતા કેટલું ઓછું કહેવાય એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે જે બે કેપેસિટરનું જે કેપેસિટન્સનું જે આપણને મળશે પરિણામી કેપેસિટન્સ એ બંને કેપેસિટરના મૂલ્ય કરતા ઓછું ધરાવતું કેપેસિટન્સ હશે તેની પ્રોપર વ્યાખ્યા જો આપણે લખેલી છે શ્રેણી જોડાણમાં પરિણામી કેપેસિટરનું મૂલ્ય શ્રેણી જોડાણમાં પરિણામી કેપેસિટરનું મૂલ્ય જોડેલા બંને કેપેસિટર કરતાના મૂલ્ય કરતા પણ ઓછા મૂલ્યનું મળશે જોડેલા બે જે કેપેસિટર છે અહીં આપણને C1 C2 ની વેલ્યુ આપી છે આ બંનેનું મૂલ્ય કેટલું છે 2 છે અને જ્યારે આપણને C બરાબર જે કેપેસિટન્સનું મૂલ્ય છે એમાં મળ્યું 1 માઇક્રોફેરાડમાં તો બે કરતા ઓછા કહેવાય કે નહીં તો શ્રેણી જોડાણમાં આપણને કેપેસિટન્સનું મૂલ્ય જોડેલા બે કેપેસિટર કરતા કેવું મળશે ઓછું મળશે ખાસ યાદ જો આપણે બે કેપેસિટર લીધા છે અહીંયા આપણે જેટલા લેવા એટલા લઈ શકીએ C1 C2 C3 લઈ શકીએ શ્રેણી જોડાણ કેપેસિટર પછી આપણે જોઈએ કેપેસિટરનું સમાંતર જોડાણ તો સમાંતર જોડાણમાં પણ આપણે અહીંયા બે કેપેસિટર લીધા છે C1 અને C2 અહીંયા આપણે બે ટાઈપના કેપેસિટર લીધા છે C1 C2 જો આ બે કેપેસિટર છે આપણા હવે C1 C2 બે કેપેસિટર હોય તો કેપેસિટરની એક છેડા બાજુ શું હોય ધન વિદ્યુતભાર ને એક બાજુ શું હોય ઋણ વિદ્યુતભાર તો હવે શું કરશું કેપેસિટર C1 ની ધન પ્લેટનો છેડો બીજા કેપેસિટર C2 ના ધન પ્લેટના છેડા સાથે જોડી દીધો આપણે શું કર્યું બે કેપેસિટર લીધા છે તો બે કેપેસિટરના ધન પ્લેટ છે એ એકબીજા સાથે જોડી દીધી એ રીતે ઋણ પ્લેટ છે તે પણ એકબીજા સાથે આપણે જોડી દઈએ એક બાજુ ધન પ્લેટ એકબીજા સાથે જોડી અને એક બાજુ ઋણ પ્લેટ છે આપણે એકબીજા સાથે જોડી દેશું તો તમે જોઈ શકો છો કે C1 અને C2 ની ધન પ્લેટ જોડી નાખી છે આપણે અને C1 અને C2 ની બંને ઋણ પ્લેટ એકબીજા સાથે જોડી નાખી છે હવે બેટરી લેવાની એક કેટલી V વોલ્ટ ધરાવતી બેટરી એનો વોલ્ટેજ કેટલો હશે V જેટલો એ આપણે બેટરી લીધી છે હવે બેટરીનો ધન છેડો છે હવે અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ કે C1 C2 ના બે ધન છેડા આપણે એકબીજા સાથે ડાયરેક્ટ જોડી દીધા છે તો આપણે તે બંનેનો જે ડાયરેક્ટ છેડો છે તેની સાથે આપણે શું જોડી દઈએ બેટરી એટલે બેટરી છે આપણે બંને કેપેસિટરના ધન પ્લેટ સાથે ડાયરેક્ટ જોડી દીધી છે એવી રીતના બેટરીનો ઋણ છેડો છે તે આ જે ડાયરેક્ટ જોડેલા છે છેડા C1 C2 ના જે ઋણ પ્લેટના એની સાથે આપણે બેટરીનો ઋણ છેડો જોડી દઈએ છીએ હવે શું કરશું આપણે Q વિદ્યુતભાર આપીએ Q વિદ્યુતભાર આપ્યો પણ Q વિદ્યુતભાર આપણે કેપિટલ Q વિદ્યુતભાર જેટલો વિદ્યુતભાર આપણે આપ્યો ધન પ્લેટમાંથી આ જે ધન છેડો છે બેટરીના ત્યાંથી આપણે વહેતો કર્યો પણ અહીં તમે જોઈ શકો છો કે અહીંયા બે અલગ અલગ ડાયરેક્શન પડી જાય છે બે અલગ અલગ દિશામાં તો વિદ્યુતભાર છે તે બે દિશામાં જશે એક C1 કેપેસિટરમાં કેપેસિટરની ધન પ્લેટમાં અને C2 કેપેસિટર છે એની
ની ધન પ્લેટમાં, તો બે અલગ અલગ દિશામાં જાય છે. અહીંથી જે આપણે q વિદ્યુતભાર આપશું તે વિદ્યુતભાર બે અલગ અલગ દિશામાં વહન પામશે. એટલે C1 કેપેસિટરમાં જતો વિદ્યુતભારને આપણે Q1 કહીએ અને C2 કેપેસિટરમાં જતા વિદ્યુતભારને Q2 કહીએ. હવે આપણને ખ્યાલ નથી કે Q1 માં કેટલો વિદ્યુતભાર ગયો અને Q2 બાજુ જે વિદ્યુતભાર ગયો એ કેટલો ગયો. બંનેના મૂલ્ય સમાન નથી એટલે આપણને બે અલગ અલગ દિશામાં બે અલગ અલગ કેપેસિટર મળે એટલે આપણે શું કીધું વિદ્યુતભાર વહન પામે છે એટલે Q1 ને Q2 બેની દિશા અલગ અલગ છે. ટૂંકમાં દિશા મીન્સ કે અલગ અલગ જગ્યાએ બંને જાય છે. C1 કેપેસિટરમાં Q1 જાય છે ને અને C2 કેપેસિટરમાં જતા વિદ્યુતભારને આપણે Q2 કહી દીધું કેમ કે આ બે અલગ અલગ જાય છે તો બંનેનું મૂલ્ય આપણને ખબર નથી વિદ્યુતભારનું કે બંને સમાન હોઈ શકે નહીં કેમ કે આમાં કેટલો વિદ્યુતભાર ગયો આમાં કેટલો ગયો કોકમાં વધારે ગયો હોય. C1 માં માનો કે વધારે વિદ્યુતભાર ગયો છે, C2 માં ઓછો ગયો છે અથવા C2 માં વધારે ગયો છે અને C1 માં ઓછો વિદ્યુતભાર ગયો. કેટલામાં કેટલા પ્રમાણમાં વિદ્યુતભાર ગયો છે એ આપણને ખ્યાલ નથી એટલે આપણે Q1 ને Q2 બે અલગ અલગ નામ આપી દીધા. હવે જેટલો વિદ્યુતભાર ગયો છે એટલો જ પ્રમાણમાં બહાર નીકળશે તો અહીંથી જે ફરીને આવશે કે આપણે Q1 જે વિદ્યુતભાર છે એ કેપેસિટરના ઋણ પ્લેટમાંથી થઈને અને Q2 વિદ્યુતભાર છે કેપેસિટરની ઋણ પ્લેટમાં થઈને ભેગો થશે પાછો અને ભેગો થઈને પાછો ઋણ ધ્રુવ જે બેટરીનો ઋણ છેડો છે એની સાથે જોડેલો છે તો ત્યાંથી પાછો Q વિદ્યુતભાર બેટરીમાં આવી જશે. અહીંથી આપણે Q વિદ્યુતભાર નાખીએ છીએ પણ બે અલગ માં વહેંચાઈ જાય છે. Q1 ને Q2 ની રીતે આપણે બે અલગ માં વહેંચીએ છીએ પાછો કેપેસિટરમાંથી તે ઋણ બાજુ આવીને ભેગો થઈ જાય છે અને ભેગો થઈને પાછો બેટરીમાં વયો જાય છે. પણ આ જે C1 C2 કેપેસિટરમાં અહીંથી અલગ પડે છે તો કેટલા પ્રમાણમાં બંનેમાં જાય છે આપણને ખ્યાલ નથી પણ જેટલો અંદર જાય છે એટલો બહાર નીકળવાનો જેટલો દાખલ થયો એટલો નીકળવાનો છે અને તે પાછો બેટરીમાં વયો જવાનો. તો આપણે તમને કીધું એમ મેં કીધું કે શ્રેણી જોડાણમાં અને સમાંતર જોડાણમાં આપણને ત્રણ રાશિ મળે છે C Q V કેપેસિટન્સ વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન. જ્યારે શ્રેણી જોડાણમાં Q સમાન હોય છે અને બીજી બે રાશિ અલગ અલગ હોય છે C અને B. જ્યારે આની વાત આવે સમાંતર જોડાણની ત્યારે C અને Q આ બે રાશિ અલગ અલગ હોય છે અને વિદ્યુત સ્થિતિમાનની રાશિનું મૂલ્ય સમાન હોય છે બંને રાશિ. એટલે V અહીંયા સમાન મળશે આપણને C Q બંને અલગ અલગ મળશે. ઓલામાં કેમ આપણને V1 V2 મળ્યો છે એમાં આમાં Q1 ને Q2 મળશે અને V સમાન મળશે. હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો બેટરીનો વિદ્યુત સ્થિતિમાન શું છે અહીંયા V જેટલો વિદ્યુત સ્થિતિમાન ધરાવે છે બેટરી. અને તમે જોવો છો કે આપણે ડાયરેક્ટ છે એ વિદ્યુતભાર જે ડાયરેક્ટ છેડા આપણે બંનેના કેપેસિટર સાથે કનેક્ટ કરેલા છે. બંનેના ધન પ્લેટ સાથે અને બંને ઋણ પ્લેટ સાથે ડાયરેક્ટ અહીંયા કનેક્ટ કરેલા છે. તો કહી શકાય કે બેટરીનો વિદ્યુત સ્થિતિમાન V છે અને અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન બંને કેપેસિટરનો મળશે એ બેટરીના વિદ્યુત સ્થિતિમાન V જેટલો જ હશે. કેમ કે છેડા ડાયરેક્ટ જોડાયેલા છે કેપેસિટર સાથે. બેટરીના છેડા ડાયરેક્ટ આપણે કેપેસિટરની ધન પ્લેટ અને ઋણ પ્લેટ સાથે જોડાયેલા છે. તો અહીંયા જે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન V બંને કેપેસિટર આગળ V સ્થિતિમાન ઉદ્ભવશે V1 અને V2. તો તે જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે તે બેટરીના વિદ્યુત સ્થિતિમાન V જેટલો જ હશે. એટલે બંને કેટલો છે સમાન છે. અહીંયા જે વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવશે C1 અને C2 માં ઈ કોના જેટલો હશે કોના સમપ્રમાણમાં હશે V બેટરીના વિદ્યુત સ્થિતિમાન V જેટલા સમપ્રમાણમાં હશે. એટલે આપણે અત્યારે વિદ્યુત સ્થિતિમાન ખાલી શું લેશું V કેમ કે તે સમાનમાં છે. કેપેસિટર C1 નો V1 ને C2 નો V2 આ જે V1 ને V2 છે એ આ V ના સમપ્રમાણમાં છે. એટલે બેટરીનો V બરાબર શું થાય V1 બરાબર V2. તો હવે આપણે મેથેમેટિકલી તારવણી આપીએ અને ગાણિતિક સ્વરૂપમાં તો કેપેસિટન્સનું સૂત્ર શું છે C = Q/V. પણ અહીંયા વિદ્યુતભાર કેટલા છે બે છે Q1 ને Q2. તો C1 કેપેસિટર માટે C1 બરાબર Q1 ના છેદમાં V1. કેમ કે C1 નું V1 મળ્યું ને આપણને C1 નું વિદ્યુત સ્થિતિમાન V1 અને C2 નું વિદ્યુત સ્થિતિમાન V2. પણ આ V2 આ V1 અને V2 જે કેપેસિટર છે એ
એ બંનેનું જેટલું ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે V1 ને V2 એ કોના સમપ્રમાણમાં છે? બેટરીમાં ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V ના સમપ્રમાણમાં છે. તો V1 V2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? V, ખાલી V. તો C1 Q1 ના છેદમાં શું આવશે? ખાલી V આવશે. એટલે આપણને એમાં સૂત્રના કરતા Q1 ને બનાવીએ તો Q1 બરાબર શું થાય? C1 V. એવી રીતના કેપેસિટર બીજાની વાત કરીએ C2 ની તો C2 Q2 ના છેદમાં V. અહીંયા V શું કામ આવશે? V2 આવે તો V2 શું કામ નહીં લખીએ? કેમ કે V બરાબર V1 બરાબર V2 થાય. કેમ કે V1 ને V2 નો જે કુલ જથ્થો છે એ કોના સમપ્રમાણમાં છે? બેટરીના વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે. અને આપણે ખાલી V લખશું. હવે આમાં Q2 ના સૂત્રમાં કરતા બનાવીએ Q2 બરાબર શું થાય? C2 V. હવે બે આપણને સમીકરણ મળ્યા. જે રાશિ અલગ હોય તેનો સરવાળો કરવાનો. આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધો તો ઓલામાં V1 V2. આમાં શું લેશું? Q બરાબર કુલ વિદ્યુતભાર બરાબર Q1 Q2. એમાં અલગ રાશિ કઈ હતી? વિદ્યુત સ્થિતિમાનની હતી. અને એક વસ્તુ છે કે કેપેસિટન્સ જે રાશિ છે બંનેમાં અલગ હોય છે. સમાંતર જોડાણ કે શ્રેણી જોડાણ બંનેમાં અલગ હોય છે. તો ઓલામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધો તો V1 V2 નો સરવાળો કર્યો તો શ્રેણી જોડાણમાં. એ રીતે સમાંતર જોડાણમાં Q1 ને Q2 બે અલગ છે, Q રાશિ અલગ છે. તો Q કુલ વિદ્યુતભાર Q Q1 Q2. પણ આપણને ખબર છે કે Q1 હોય ત્યાં આપણે કેટલો વિદ્યુતભાર છે? V જેટલો. એટલે શું લખશું? V C1 V. કેમ કે આપણને Q1 બરાબર કેટલું મળ્યું છે? આ Q1 બરાબર C1 V. આપણે વેલ્યુ મૂકી દેવાની છે ડાયરેક્ટ. અને Q2 બરાબર શું મળ્યું છે? C2 V. આપણે બે વેલ્યુ મૂકી Q બરાબર C1 V C2 V. જો હવે શું છે સાંભળજો ધ્યાનથી. જો C1 અને C2 ના સમાંતર જો જોડાણનું પરિણામી કેપેસિટન્સ C હોય તો શું કીધું આપણને? કે આ જે C1 અને C2 છે એ સમાંતર જોડાણ છે, તેનું પરિણામી કેપેસિટન્સ C હોય તો શું થાય? તો આપણે C બરાબર લખીએ Q/V. પરિણામની વાત કરીએ છે તો C બરાબર Q/V. અને આપણે અહીંયા કરતા કોને બનાવશું? વિદ્યુતભારને. Q બરાબર C V. તો હવે જે આ આપણને સૂત્ર મળ્યું એમાં કેપિટલ Q ની જગ્યાએ શું લખશું? C V. આ જ સૂત્ર અહીંયા લખેલું છે પણ Q ની જગ્યાએ શું લખ્યું? C V બરાબર C1 V C2 V. હવે અહીંયા V છે, C1 માં V છે, C2 માં V છે, તો V કોમન લઈ લીધો તો હવે C2 V અને V C1 C2 થઈ જાય. V કેન્સલ તો શું વધશે? C C1 C2. શું વધશે? C C1 C2. આપણને શું મળ્યું? સમાંતર જોડાણનું સૂત્ર. C કેપેસિટન્સ ધરાવતા n કેપેસિટરોને સમાંતર જોડવામાં આવે તો તેમનું પરિણામી કેપેસિટન્સ Cp બરાબર Nc જેટલું થાય. હવે ઈ શું કામ કીધું આપણે? કેમ કે આપણને ખ્યાલ છે કે આમાં આપણે 2 થી વધારે કેપેસિટર જોડી શકીએ. 2 થી 3 4 જેટલા જોડવા તો જોડેલા કેપેસિટરનો નંબર માનો કે C1 C2 બે કેપેસિટર છે તો નંબર ઓફ કેપેસિટર એને n વડે દર્શાવીએ એટલે n C થાય. અને Cp શું કામ લખ્યું? આપણે આ ટૂંકમાં એમ કીધું છે જે કેપેસિટન્સ મેળવ્યું છે એ n કેપેસિટરો n એટલે C1 C2 બે કેપેસિટર છે અને આપણે n વડે દર્શાવીએ છીએ n C. અલગ અલગ નો લખવા પડે એટલે C1 C2 છે એના બરાબર નંબર ઓફ કેપેસિટર એટલે n અને બંને કેપેસિટરને એક કેપેસિટર વડે દર્શાવીએ એટલે ખાલી C. સમાંતર જોડવામાં આવે તો તેમનું પરિણામી કેપેસિટન્સ કેટલું થાય? તો કે Cp. પરિણામી કેપેસિટન્સ કેમ કે આ તો આગળ આપણને આપેલું જ છે તો એની જગ્યાએ લખવું હોય તો Cp બરાબર શું થાય? ડાયરેક્ટ n C થાય. આવું સૂત્ર આપણને મળે. એટલે C1 C2 હોય માનો કે આ C1 C2 C3 હોય તો બધા કેપેસિટરનો સરવાળો નંબર ઓફ કેપેસિટર C. એટલે કેપેસિટરને દર્શાવવા માટે C લખીએ છીએ અને C1 C2 બે કેપેસિટર છે તો એની જગ્યાએ નંબર ઓફ n એટલે બે હોય તો શું લખવાનું? બે કેપેસિટર 2 C અને કેપેસિટરની વેલ્યુ એટલે C. અને P શું કામ કહેવામાં આવે છે? કેમ કે સમાંતર જોડાણને ઇંગ્લિશમાં શું કહેવાય? પેરેલલ ઇન કેપેસિટર. એટલે જે મેઈન કેપેસિટન્સ મળે છે એને Cp વડે દર્શાવવામાં Cp N2 C. આપણને શું મળ્યું?
સૂત્ર Cp બરાબર n C જેટલું આપણને મળે છે. હવે એનું એક્ઝામ્પલ આપણે લઈએ. માનો કે C1 ની વેલ્યુ 2 માઇક્રોફેરાડ છે, C2 ની વેલ્યુ 2 માઇક્રોફેરાડ છે. તો Cp બરાબર C1 C2 નંબર ઓફ કેપેસિટન્સ n C. નંબર ઓફ કેપેસિટન્સ એટલે કેટલા બે કેપેસિટર છે તો આપણે શું લખશું 2 અને વેલ્યુ બંનેની કેવી આપી છે 2 2 વેલ્યુ આપી છે. કેટલા કેપેસિટર છે 2 તો 2 ગુણ્યા 2 2 દુ 4 એટલે Cp મળશે આપણને શું મળશે 2 દુ 4. સમજાણું કે નહીં? આમાં કઈ રીતના કર્યું છે આપણે? કેપેસિટરની વેલ્યુ આપણને 2 માઇક્રોફેરાડ આપેલી છે તો 2 2 કેપેસિટર કેટલા થયા 2 થયા તો 2 કેપેસિટર છે 2 2 તો કેપેસિટરને ખાલી 2 વડે દર્શાવ્યા. 2 કેપેસિટર દર્શાવ્યા તો 2 વડે દર્શાવ્યા અને કેપેસિટરની વેલ્યુ મૂલ્ય શું આપ્યું છે 2 આપેલું છે તો કેપેસિટરનું મૂલ્ય લખ્યું C. નંબર ઓફ કેપેસિટર કેટલા 2 C1 અને C2 બે કેપેસિટર છે તો એનો 2 દર્શાવ્યો છે આપણે અને વેલ્યુ કેટલી આપી છે આપણને કેપેસિટરની 2 એટલે કૌંસમાં 2 એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલું 4 થાય. આમાં તમે જોયું કે આમાં જે કેપેસિટર જે જોડેલા છે એના મૂલ્ય કરતા હંમેશા પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય કેવું હશે વધારે હશે 4 છે. જો સમાંતર જોડાણમાં જોડેલા બે કેપેસિટરના મૂલ્ય કરતા આપણને મળતું પરિણામી કેપેસિટન્સ હંમેશા વધારે મળશે. જ્યારે આપણે શ્રેણી જોડાણની વાત કરીએ આ સમાંતર જોડાણ છે, જ્યારે શ્રેણી જોડાણની વાત કરીએ ત્યારે શું હોય જોડેલા બે કેપેસિટરના મૂલ્ય કરતા હંમેશા ઓછું એનું પરિણામી કેપેસિટન્સ મળશે. પરિણામી કેપેસિટન્સ હંમેશા જોડેલા બે કેપેસિટરના મૂલ્ય કરતા ઓછું મળે શ્રેણી જોડાણમાં. અને હવે સમાંતર જોડાણની વાત કરીએ ત્યારે જોડેલા બે કેપેસિટરના મૂલ્ય કરતા એનું પરિણામી કેપેસિટન્સ હંમેશા વધારે મળે. આ કેટલું 4 માઇક્રોફેરાડ મળ્યું આપણને અને જવાબ આપણને જે બે કેપેસિટરની વેલ્યુ આપી જોડેલા કેપેસિટર C1 C2 એની વેલ્યુ કેટલી છે 2 માઇક્રોફેરાડ તો વધારે મળ્યું. હવે એ રીતે 3 નું જોઈએ આપણે તો C બરાબર આપણને C1 બરાબર 2 C2 બરાબર 4 અને C3 બરાબર 6 આમ 3 કેપેસિટર આપે તો આને આપણે જોડીએ C C1 C2 C3 તો આવી રીતના આપણે જોડ્યા. હવે પહેલા કેપેસિટરની વેલ્યુ 2 બીજાની 4 ત્રીજાની 6 4 ને 2 6 6 6 12 આપણને જવાબ મળ્યો કેટલો મળ્યો 12 માઇક્રોફેરાડ. આમ આપેલા તમામ કેપેસિટર હોય એમાં જે સૌથી વધારે કેપેસિટરનું મૂલ્ય હોય એના કરતા પણ વધારે આપણને પરિણામી કેપેસિટન્સ મળે. બંને વસ્તુ ચોક્કસ પાડી દઉં છું. શ્રેણી જોડાણમાં જોડેલા બે કેપેસિટરમાંથી જેનું સૌથી ઓછામાં ઓછું મૂલ્ય હોય એને કરતા પણ ઓછું મૂલ્ય પરિણામી કેપેસિટન્સનું મળે. અને જ્યારે સમાંતર જોડાણની વાત આવે તો જોડેલા તમામ કેપેસિટર માનો કે 3 કેપેસિટર જોડાયેલા છે એમાં સૌથી વધુ મૂલ્ય કોનું છે C3 નું 6 છે તો એના કરતા પણ વધારે 3 કેપેસિટરમાં જોડેલામાંથી સૌથી વધારે કેપેસિટરના મૂલ્ય કરતા પણ વધારે કેપેસિટન્સનું મૂલ્ય મળશે. કેપેસિટન્સનું મૂલ્ય કેટલું મળ્યું 12 તો હંમેશા પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય કેપેસિટરમાં જોડેલા મૂલ્ય કરતા કેટલું વધારે હશે સમાંતર જોડાણ. તો આ આખી વસ્તુ થઈ ગઈ સમાંતર જોડાણ.